નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ચેક મર્ડર ગુનામાં સન 1998 થી વચગાળા જામીન પરથી ફરાર થઈને પોતાની ઓળખ છુપાવી સાધુ થઈ ગયેલા આરોપીને પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતેથી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। પોલીસ મહાનિરીક્ષક સીઆઈડી ક્રાઇમ અને રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પેટ્રોલ વચગાળાના જામીન પોલીસના માંથી તેમજ જેલ ફરાર આરોપીને પકડી પાડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા નવસારી જિલ્લાના અધિક્ષક એસપી સુશીલ અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નવસારીને ગણદેવી પોલીસ સ્ટેશનમાં ચર્ચાસ્પદ મર્ડર કેસના આરોપી 1998થી ફરાર થયેલ હોય આરોપીનું નામ પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુને નવસારી એલસીબી પોલીસને પકડવામાં સફળતા મળી છે। આ ખૂનનો ગુનો વર્ષ 1998નો હોય એટલે કે 27 વર્ષ પહેલાંનો હોય। ખૂબ જ જૂનો કેસ હોવાથી આરોપી ફોટો પણ પોલીસ પાસે નહીં હોવા છતાં નવસારી પોલીસે આરોપીને પકડવા માટે ખૂબ જ મહેનત કરવી પડે તેમ હતી। જેલના રેકર્ડમાં પણ આરોપીનો ફોટો નહીં હોવાથી સદર આરોપીને પકડવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ નવસારી એસપી તથા નવસારી એલસીબી નવસારી આ કેસને શોધવાનું નક્કી કરી લેવામાં આવ્યું હતું। પ્રથમ માહિતી નવસારી પોલીસને ક્યાંય પણ સફળતા મળતી દેખાતી નહીં હતી, તેમ છતાં પોલીસ નિરંતર તપાસ કરી આવી હતી। તે દરમિયાન પોલીસને વર્કઆઉટમાં જાણવા મળેલું કે આરોપી પ્રભુદાસ 1996 વર્ષમાં મહુવાના કરચલિયા ખાતે એક લગ્ન પ્રસંગમાં આવેલ હતો તેવી માહિતી નવસારી પોલીસને મળતા તેમણે જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તેમનો સંપર્ક કરી તેમને પૂછતા તેમણે જણાવેલું કે હા, આરોપી આ લગ્નમાં આવેલ હતો। તેથી પોલીસે લગ્નની વિડીયો કેસેટમાં આરોપીને જોઈ તેની કેસેટ બનાવી 1996ના ફોટો મળેલો હોય જેને આધારે તપાસ કરતા અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રાઇટ દ્વારા માહિતી મળેલી કે જુલાઈ 2024માં આરોપી પ્રભુદાસ સાધુના વેશમાં થોડા સમય હાજરી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા અને મહીસાગર જિલ્લાના કોઈ ગામમાં મહાદેવ મંદિરમાં પૂજારીનું કામ કરે છે વગેરેની મુજબની માહિતી મળતા મહીસાગર જિલ્લામાં આવેલ તમામ મહાદેવજીના મંદિર ચેક કરવામાં આવેલ અને વરેઠા ગામમાં આવેલ જયેશ્વર મહાદેવ મંદિરના પૂજારીનું કામ કરતા હોય તે માહિતી મળેલી, જેથી ત્યાં ચેક કરતા આરોપી મળી આવ્યો નહીં હતો। મંદિરમાં પૂજાનું કામ કરતા સાધુ છેલ્લા ઘણા સમયથી પાટણ શંખેશ્વર બાજુ ગયેલ હોય તેવી માહિતી મળી હતી। નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સન 1998થી પરોલ ઉપર ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી 1998ની અંદર જ્યુડિશિયલ કસ્ટડી પરથી વચગાળાના જામીન ઉપર રહ્યા થયો હતો। એના પછીથી એ વચગાળાના જામીન ઉપરથી એને જપ્ત કરી નાખીને એ નાસી ગયો હતો। પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતેની હકીકત પ્રાપ્ત થઈ કે આ માણસના ફોટોગ્રાફ લેવા માટે લોકલી 96ની અંદર એમના દ્વારા એક લગ્ન અટેન્ડ કર્યા હતા। તે લગ્નના VCR મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન સોર્સિસથી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી રહે છે। તો 7મા મહિના 2024થી પોલીસ આ આરોપીની શોધખોળની અંદર હતી અને ગયા અઠવાડિયામાં માહિતી મળતા પોલીસની એક ટીમ, ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા સાધુ બનીને પાટણ જિલ્લાના વિવિધ મંદિરોની જાંચ પડતાલ કરવામાં આવતી હતી। તે દરમિયાન આ આરોપી મળી આવતા એની ટીમ દ્વારા ધરપકડ કરી છે। 27 વર્ષ પછી આ મર્ડરનો આરોપી ફરીથી કાનૂનની ગિરફ્તમાં લાવવાની અંદર નવસારી ક્રાઇમ બ્રાન્ચ સક્ષમ થઈ છે। જે માહિતીના આધારે પીઆઈ DM રાઠોડ તથા એએસઆઈ સોનલસિંહ દેવસિંહ તથા સંદીપભાઈ પીઠાભાઈ તથા અર્જુનભાઈ પ્રભાકરભાઈ તમામ પોલીસકર્મીને સાધુના વેશ કરી એક અઠવાડિયા સુધી પાટણના અલગ અલગ મંદિરમાં ફરી શંખેશ્વર મોમાઈ માતાજીના મંદિર ખાતેથી આરોપી પ્રભુદાસ ઉર્ફે ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી।